મિત્રો, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2 દિવસની ભારત મુલાકાતે છે. ગઈકાલે સાંજે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું, જ્યાં પીએમ મોદી તેમનું સ્વાગત કરવા માટે પહેલાથી જ હાજર હતા. પીએમ મોદીએ તેમના ખાસ મહેમાન અને મિત્ર પુતિનનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ તોડ્યો હતો અને ત્યાંથી બંને એક જ કારમાં પીએમના નિવાસ સ્થાને જવા રવાના થયા હતા. જોકે વ્લાદિમીર પુતિનના સ્વાગત દરમિયાન બનેલી એક ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં પીએમ મોદીએ પુતિનનું સ્વાગત કરવા માટે ટોયોટાની ફોર્ચ્યુનર કારનો ઉપયોગ કર્યો હતો. તે ન તો રશિયન રાષ્ટ્રપતિની સત્તાવાર કાર હતી કે ન તો પીએમ મોદીની સત્તાવાર કાર હતી. આ કારનો નંબર MH01EN5795 હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ કાર મહારાષ્ટ્ર આરટીઓમાં 24 એપ્રિલ 2024 રોજ નોંધાયેલી હતી. આ એક ડીઝલ એન્જિન વાળી કાર છે, જેના માલિકના નામ અંગે કંઈક આ રીતે પેટર્ન દેખાય છે, જે પરથી એવો અંદાજ લગાવી શકાય કે આ કાર એડિશનલ કમિશનર ઓફ પોલીસ મુંબઈના નામે રજીસ્ટર્ડ હોઈ શકે છે. જોકે સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.